નંદ રડે કે ફંડ ખાય પાવ પોતાના પાપે જાય અને આપણા પાવાના ડુંગરા માથે પાવાનો પતે રાજ કરે અને પાવાના પતેને મારી ગઢ પાવાની કાળકાએ અમર વરદાન હે મારા પાવાના પતે મારી પાવાની દીવે પાવાના પતેને અમર વરદાન આપણે તો દુનિયાની મારી કા જાના માથે મારી કાવડી કાળકાનો હાથ હોય દુનિયાની મારી વજે તો ક્યાંય પાસો પડવા દો દુનિયાની મારી કો પાવાની દેવી નથી અને મારી વાત ઉપર જો તમને વિશ્વાસ ના આવતો હોય ને તો ઈ પાવાના ડુંગરા માથે દિલ્હીના રાજા મોહમ્મદ શાહ બેગડાએ હાથ વખત ચડાઈ કરી પણ હાથ વખત પાછો ગયો મારી ગઢ પાવાની કાળકાએ મોહમ્મદ શાહ બેગડા જીતવા નથી દીધો સાહેબો જેથી મારી ગઢ પાવાની કાળકાએ મોહમ્મદ શાહ બેગડાને જીતવા નથી દીધું કારણ કે જેના માથે મારી પાવાની દેવીનો હાથ હોય અને કદાચ મારી કાળકા કે મારા પાવાના પતિ ક્યાંય પાછો પડવા દઉં ને તો મને પાવાની દેવીની કાળકાનો કોઈ હાથ ન કરે હો ગઢ પાવાની કાળકાની ભક્તિ કરે અને મારી ગઢ પાવાની કાળકા બટુ ભાઈનાની માલિકા હોતા હોય ઈ પાવાના ડુંગરા માંથી બટુ ભાઈનાની માલિકા મારી ગઢ પાવાની કાળકા હોતા હોય જમણા પગનો અંગૂઠો જામી અને મારી પાવાની દેવીને પાવાનો પટે જમણા પગનો અંગૂઠો જાળી જગાડી કે હે મારી દેવી બત્રીસ જાતના ભોજન પીરસી અને મારી પાવાની દેવીને જમાડી અને પછી પાવાનો પતે જમે ભલામણ એની ભક્તિ કેવી છે આપણે વાત કરી છે કે પાવાના પતે ગઢ પાવાની કાળકાનો પાલવ ઝાલ્યો અને ભલામણ પાવાના પતેને એમ થઈ ગયું કે કદાચ દુનિયાની મારી પાસે કદાચ કોઈ કાળા માથાના માનીના હાથે મરી જાવ ને એના કરતા મારી પાવાની દેવીને હાથે મરવું સારું પતે પાપી નતો સાહેબ એટલે એમ તો કે મારી પાવાની દેવીનું પાલવ ઝાલે ને એટલે મારી કાળકા એનું પતન કરી દીધું છે પણ એ મૂળ વાત પતેના ઘરેથી રાણી મંગળા એની પણ એવી ભક્તિ હતી કે હવનનો દિવસ ઉગે અને મારી ગઢ પાવાની કાળકાના પેલા ધૂપ દીવા કરી નગારા નોબત કરી માતાની આરતી કરી અને પછી મારી ગઢ પાવાની કાળકાનું નામ લઈ દુનિયાની મારી પર ઢગલા માટે ઈશ્વર લાડી મંગળા ચડિયાથી ભગતી રાણી મંગળા પોતાના પતેના ઘરેથી બાય પણ કર્મે લખે જેને કીર્તાર કે સઠીના સુકે નહીં હુનર કરો હજાર આઠર કે રહ્યા આપણે એ સાહેબ રાણી મંગળા એક દી રાતના 12 વાગ્યાનો સમય ગણ્યો છે મારી પાવાની દેવીની ભગતી કરે પણ મનની મારી પાસે ઓહો ઘણા વર્ષો વીતી ગયા પાવાના પતે હારે હાથ ફેરા ફરીને અને પાવાના ડુંગરાની રાણી બની એના અનેક વર્ષો વીતી ગયા પણ મારી પાવાની દેવી મારા શેર માટીની ખુરશે દીકરી કે દીકરાનું કઈ સુખ નથી મારી દેવી કાંઈ
તો તારી પાસે માંગ્યું નથી, પણ કદાચ જો મારી રાણી મંગળાની ભક્તિ સાચી હોય ને તો હે મારી પાવાની દેવી, કાં તો મને એક દીકરી દેવી, કાં તો મારી બેટો પાવાની દીકરી, એક દીકરી દેવી, કાં તો મને દીકરો છે મારી પાવાની દેવી. પોતાના ઢોલિયામાં તો હુતાશે, આંખ ઉઘડી જઈને મનમાં વિચાર કરે કે માં આ પાવાના ડુંગરે પરણી પહોંચીને આવીને હાથ ભેરા દીધી પતે હારે લીધા ને એના વર્ષો વીતી ગયા, પણ મારો તો દીકરી કે દીકરાનું કઈ સુખ નથી. આજ મારા પાવાનું વંશ વાંચ્યું જાય છે, પણ કહેવામાં કીધું છે ને કરોડો રૂપિયાની હવેલી હોય, લાખો રૂપિયાના બંગલા હોય ને, કરોડો રૂપિયાની હવેલી હોય, લાખો રૂપિયાના બંગલા હોય, જીગાભાઈ એ બંગલાની માલિક આ કદાચ જો કોઈ પકડીનો પાળનારો ના હોય તો એ બંગલાની માલિક કબૂતર માળા મેકે સાહેબ એમ મળી આ પાવાના ડુંગરા માથે રીધી સીધી એકનો નદી ખાઈ ફૂટે છે. આમ ઠા બીજે આબરૂ છે મારા પાવાના પત્રીનું દુનિયાની માલિક નામ છે, પણ મારું વંશ વાંચ્યું છે ને હવાનો દિવસ ઉગે ને વાંજ્યાનું કોઈ સુકૂન ન લે. અને દુનિયા મેણા મારે કે વાંજ્યા મેણું કોઈને મારે નહીં, મેણું છે માથાનો ઘા, મેણું મારે ને માણા મરી જાય મારા વિહામ. કોઈ આવે કે વાંજ્યા એટલે મેણું કહેવાય, પણ મેણું કોઈને મારી નહીં, મેણું છે માથાનો ઘા, ઓલું મેણું મારે માણા મરી જાય. કરોડો રૂપિયાનું જેવું હોય, લાખો રૂપિયાનું જેવું ભરાઈ જાય, પણ આ મેળા કેટલું ગયેલા છે. એ ભલા માણા આવો વિચાર કરે, મારી યોગમાં એને અરજ કરી, નામનો વિચાર કર્યો, અને પછી મનમાં એવું થયું હવે દિન ગણતા કે મને માસ ગયા વર્ષે આંતરિયા સૂરજ ભૂલાઈ ગઈ સાહેબા, હવે તો મને બુઢાપણું આવશે, માથે થોડા વર્ષો પછી મને બુઢાપણું આવશે, કોઈનું મેણું મારી મેણા ખાઈને જો મરી જાઉં ને એના કરતા આપઘાત કરી લો અને મારા જીવનને ટૂંકાવી દઉં, અને પછી પોતાના રાણી મંગળા પોતાના એમ કહેવાય કે માં ઢોલેથી હેઠા ઉતરી, ઝડુખેથી હેઠા ઉતરી, માથે અંદર પછેડો વધે છે, માટે અંદર પછેડો વધી અને રાણી મંગળા ક્યાં જાય મેરાણા વગડાની મારી પાથી કાળા ભેખડ એમ કહેવાય કે પાવાના ડુંગરામાં છે, કાળા ભેખડ ડુંગરા હતા ને મેરાણા વગડાની મારી પાસે વ્યા જાય. રાતના 4 વાગ્યા છે અને ઝાડ માથે એમ કહેવાય કે પોતાની હાડીનો પાલો બાંધી અને ગળાની માલિક ગળો ફોહા ખાવાની તૈયારી કરી. એને એમ કર્યું કે કોઈના મેણા ખેડી મરી તો એને આપઘાત કરેલું, કારણ મારા તો શેર માટેની ખોટ છે. પણ વાતું કરતા વાર લાગે, આમાં બધો સમજો ડાયરું છે, માણસને નાચવું ના હોય, જિગ્નેશભાઈ સમય નચાવે ને એ અલગ નચાવે સાહેબ. હા, તમારી પાસે દુઃખ પડ્યું હોય ને, તમારા અત્યારે હો હગા હોય, તમારી પાસે રૂપિયા હોય ને, આ રાવણદેવના દીકરા તરીકે સાચી ઠોકીનું ભલામણ, તમારી પાસે રૂપિયા હોય, તમારા હો હગા હોય, પણ જેની તમારી પાસે કઈ ન હોય ને હારા હારામાં હટાવડા ફેવરી જતા રહેશે. રાણી મંગળાએ ઝાડ પાસે ગાળો માજર ગળો ફોવા ખાવાની તૈયારી કરી, પણ એને એમ કે લાય લાય એક વાર મારી ગઢ કહાની કાળકાને યાદ તો કરી લઉં, કારણ કે આ ગળો ફોવા કરવામાં નાખીશ ને એટલે મારા શરીરની મારી બધી આતમ રાજા વિવડા છે, અને આ ખોડિયું ખાલી થઈ જશે ને પછી મારી પાવાની દેવીનું નામ નહીં ભૂલાયો.